તો કવિ બોટાદકર એમનો જન્મ 1870 અને એમનું મૃત્યુ 1924. કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો. એટલે આમ જોઈએ તો આપણા ગામમાં થયેલો છે, તમે જોઈ શકો છો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો, છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું. એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. રાસત રંગીણી, કલ્લોલની, સ્ત્રોત્ર સવની, નિર્ઝરણી, શેવલીની વગેરે તેમના મહત્વના કાવ્ય સંગ્રહ છે. આ કવિએ પ્રકૃતિ અને ગૃહજીવનની ભાવના સુંદર કાવ્યો આપ્યા છે. તેઓ યોગ્ય રીતે જ સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે. એટલે કે જે બોટાદકર છે એ સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાયેલા છે. તમે જોવો છો બોટાદકરનો સાઈડમાં તમને ફોટો પણ આપેલો છે. હવે આ કાવ્યમાં બોટાદકર શું કહેવા માગે છે એના વિશે માહિતી આપેલી છે, થોડીક સારાંશ આપેલો છે. જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે. માતાના પ્રેમની તોળે બીજા કોઈનો પ્રેમ આવતો નથી એ મુખ્ય ભાવનાની આજુબાજુ આ રચના ગૂંથાયેલી છે. કાવ્યનું લય માધુર્ય અનેર્યું છે. સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગના પ્રેમથી ચડિયાતો લેખ્યો છે. જો એમ કે છે કે નોંધપાત્ર આપણા ગુજરાતી સાહિત્યનું આ કાવ્ય છે, અને સાથે સાથે એવું પણ કહે છે કે માતાની તુલનામાં બીજું કોઈ વ્યક્તિનો પ્રેમ આવતો નથી, અને એની જે આજુબાજુથી આ ગૂંથાયેલું કાવ્ય છે. લય માધુર્ય બહુ સરસ છે, અને અમુક સંસ્કૃત કવિઓએ તેવું કીધેલું છે કે સ્વર્ગ કરતાં પણ માતાનો જે પ્રેમ છે એ ચડિયાતો છે. તો આ કાવ્યનું હું સાથે સાથે પઠન પણ કરીશ અને તમને સમજાવીશ પણ ખરું કે માનો જે પ્રેમ છે એ કેવો છે, એમ કોઈના તોલે ન આવે, એનો કોઈની સાથે એનું કમ્પેરિઝન ન થઈ શકે, અથવા તો એની તુલના ન થઈ શકે. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે. કવિ એવું કહે છે કે મીઠા મધુ એટલે કે મીન્સ મધની વાત કરેલી છે, મેહુલા એટલે કે વરસાદની વાત કરેલી છે, કે મધથી અથવા તો આ મેહુલાથી પણ મીઠું કોણ છે, કે ઈ મારી માં છે, ઈ મારી માતા છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એમ કે છે કે માતાના પ્રેમના તોળે બીજો કોઈ પ્રેમ આવી શકતો નથી. પ્રભુના એ પ્રેમ તળી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાતે. પ્રભુના એમ તમને ખબર છે, મીન્સ કે તમે જો કોઈ બી નોવેલ મીન્સ કોઈ નવલકથા તમે વાંચતા હોય તો એમાં માની વાત કરેલી છે. અને મારા ખ્યાલથી એક ઇંગ્લિશ એવી કંઈક નોવેલ છે, મને એનું નામ તો નથી આવડતું, એની નવલકથા છે પણ એનું ઇંગ્લિશ છે, એ મને બહુ યાદ નથી, પણ એનો એક પ્રસંગ યાદ છે કે એમાં એવું કીધેલું હોય છે, મારા ખ્યાલથી 12th સ્ટાન્ડર્ડ એટલે કે 12મામાં તમને એક સપ્લિમેન્ટરી પાઠ તરીકે આવે છે. અત્યારના કોર્સમાં આવતું હોય કે ન આવતું હોય એ બહુ મને ખ્યાલ નથી, પરંતુ અમે જ્યારે ભણતા હતા ત્યારે એવું આવતું કે એક ગોડ ક્રિએશન કરીને મારા ખ્યાલથી એનું ટાઇટલ હતું કે ભગવાન બધે નથી પહોંચી શકતા, એટલે બધાના ઘરમાં ભગવાને માતા બનાવેલી છે કે જે ભગવાન જેટલો જ આપણને લવ કરી શકે અથવા તો પ્રેમ કરી શકે. તો એવું કીધેલું છે કે પ્રભુના એ પ્રેમ તળે એટલે કે પ્રભુ એ પ્રેમથી બનાવેલી એક પૂતળી છે, અને જગથી જુદે એટલે એ તમે જુઓ કોઈ પણ વ્યક્તિનો પ્રેમ લઈ લો, પણ માતાનો પ્રેમ છે એ આખા જગ અથવા તો આખા સંસાર કરતાં કંઈક અનેરો છે, કંઈક જુદેલો છે, તો મીન્સ કે કંઈક અલગ પડે છે, ડિફરન્ટ છે, એવું કીધેલું છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, અમીની ભરેલી એની આખડી રે લોલ, વાહલના ભરેલા એના વેણ. અમી એટલે કે અમૃત. તમે જુઓ નાનું અમથું બાળક હોય, આપણે નાના બાળકથી લઈને વૃદ્ધાવસ્થા સુધી જો એમના માં જીવિત હોય તો હંમેશા પોતાનું જે બાળક છે અથવા તો સંતાન છે એ એને હંમેશા નાનું જ લાગતું હોય, એ તમને ખબર છે. અમીની ભરેલી એની આંખડી એટલે કે એમના જે નયન હોય છે અથવા એમની જે આંખો હોય છે એમાં અમૃત હોય છે પોતાના બાળક પ્રત્યે. વહાલના ભરેલા એના વેણ, એમ કે છે કે એના જે બોલ છે અથવા તો એના જે વેણ છે એ હંમેશા પોતાના બાળક માટે પ્રેમથી ભરેલા હોય છે. હાથ ગૂથેલ એના હીર નારે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે. એટલે એમ કે છે કે પોતાના બાળકને જ્યારે એ પ્રેમથી સ્પર્શ કરે છે અથવા તો એના હાથથી એને ટચ કરે છે તો એના જે હાથ છે એ હીરથી હોય છે, એટલે મીન્સ એટલા બધા સુવાળા હોય છે કે બાળક એના પ્રેમને અનુભૂતિ કરી શકે, એના પ્રેમને એ
ફીલ કરી શકે એવું કીધેલું છે. હૈયું હેમંત કેરી હેલરે, એટલે પોતાનું બાળક જો ટાઈમસર ઘરે ન પહોંચે અથવા તો કોઈ દિવસ બહાર ગયું હોય ને ટાઈમે ન ઘરે આવે તો એનું જે એનું હૃદય હોય છે એ હાલક ડોલક થવા લાગે છે એવું કીધેલું છે. દેવોને દૂધ એના દોહેલા રે લોલ, શશીએ સિંચેલ એની સોડર, એમ કે છે કે જે પોતાના બાળકને દૂધ પીવડાવે છે એમાં એક પ્રકારનું દેવોની આશીષ હોય છે એવું કીધેલું છે. શશીએ સિંચેલી એની સોડર, એટલે એમ કે છે કે બસ ખાલી તમે તમારા માની બાજુમાં તમે સૂઈ જાઓ ને તોય તમને એક ચંદ્રની અનુભૂતિ થાય. મીન્સ ચંદ્રની, શશી એટલે કે ચંદ્ર, અને રાત્રે તમે જો એની પાસે સૂતેલા હોય તો તમને એક પ્રકારની એક તમારા જીવનમાં ગમે એટલી ચિંતા હોય પરંતુ જ્યારે જે માં હોય છે એની પાસે આપણે સૂઈએ તો આપણી બધા જ પ્રકારની જે ચિંતા હોય છે એ દૂર થતી હોય છે. જગનો આધાર એની આંગળી રે રોલ, કાળજામાં કંઈક ભર્યા કોળ. તમે જો સૌપ્રથમ જ્યારે બાળક જન્મે છે, જેમ જેમ એ મોટું થતું જાય છે એમ એ બાળક, સૌથી પહેલાં તો તમને બધાને ખબર છે કે બાળક અને માતા એ બંને જ એકબીજાથી એટલા બધા અટેચ હોય છે કે બાળકનો જે આધાર હોય છે એ એની માં હોય છે. એ તો તમને ખબર છે ને કે સૌથી પહેલાં માં એને ચાલતા શીખવાડે અને એની આંગળીમાં આખો એનો જગ, આખો સંસારનો જે સાર હોય છે એ બાળક માં પાસેથી શીખે છે. કાળજામાં કંઈક ભર્યા કોડ, એટલે કે પોતાનું બાળક કંઈક આગળ વધે. કોડ એટલે કે સપના, પોતાના બાળક પ્રત્યેના જે માં હોય છે એ સપના સેવતી હોય છે કે મારું બાળક આમ થાય, આ બને, આમ કરે, તેમ કરે, જીવનમાં આગળ વધે. હંમેશા પોતાના બાળક માટે એ ચિંતિત હોય છે અથવા તો એ એની માટે પ્રાર્થના કરતી હોય છે. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે. જો એમ કે છે કે એની જે માતા હોય છે એ હંમેશા પોતાના બાળક માટે ચિંતિત હોય છે. એનું જે હૃદય હોય છે, ચિતડું એટલે કે હૃદય, જે હૃદય હોય છે હંમેશા પોતાના બાળકની ચિંતા કરતું હોય છે. ઘડીક વાર જો તમે ટાઈમસર ઘરે પહોંચતા નથી ત્યાં તો એ કેટલું બધી ચિંતામાં આવી જાય છે, કેટલું બધું આલસ વિલસ થઈ જાય છે કે ક્યારે આવશે, ક્યારે નહીં. આપણે બધા, તમે બાળકો, અત્યારે તમારી સ્કૂલ શરૂ નથી પરંતુ જ્યારે પણ સ્કૂલ શરૂ થાય ત્યારે તમે ટાઈમસર ઘરે ન પહોંચો, તમે વ્યવસ્થિત રીતે જમો નહીં, તો હંમેશા એ તમારા માટે કંઈક ને કંઈક કરતી હોય છે. તો હંમેશા આપણે આપણા મમ્મીનું થેન્ક યુ તો બહુ નાનો અમથો શબ્દ છે, પરંતુ હંમેશા આપણે આપણા મમ્મીને પ્રેમ કરવો જોઈએ અને એમને સમજવા જોઈએ એવું હું માનું છું અને તમારે પણ માનવું જોઈએ. મૂંગી આશીષ ઉરે મલક ત્રેલોલ, લેતા ખૂટે ન એની લાણ, એટલે એમ કે છે હંમેશા જો આપણે માં છે ને એવી એક વ્યક્તિ છે આપણા જીવનમાં કે કોઈ દિવસ એમ ન કે સુખી થાવ, આગળ વધવા, પણ હંમેશા મૂંગી આશીષ એના હૃદયમાં, ઉર એટલે કે હૃદયમાં તમે એમને ગમતું કંઈક કરો તો હંમેશા એ દિલથી તમને આશીર્વાદ આપતી હોય છે અને એ આશીર્વાદ જે હોય છે એ કોઈ દિવસ ખૂટતા નથી, હંમેશા એમાં વધારો થતો જાય છે. ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માય રે. ધરતી માતાની ઉપમા આપેલી, એમ કે છે કે ધરતી માતા પણ એક વખત ધ્રુજતી હોય છે, એમાં પણ ભૂકંપ આવે છે, પરંતુ જે માનો પ્રેમ છે એ અચળ છે, કોઈ દિવસ એમાં હલનચલન થતું નથી. એક સંતાન હોય, 2 સંતાન હોય કે એનાથી વધારે સંતાન હોય, હંમેશા એ બધાને એક સરખો પ્રેમ કરે છે. અને કોઈ દિવસ તમે જુઓ, આપણે બધાને એવું થતું હોય 2 સંતાન હોય, મીન્સ કે આપણા ભાઈ હોય અથવા તો બેન હોય આપણાથી નાના હોય, તો આપણે એમ થાય કે આપણા મમ્મી આને વધારે પ્રેમ કરે છે, મને નથી કરતા, પરંતુ મામાં કોઈ દિવસ એવું આવતું નથી. એ હંમેશા પોતાના બાળકને સારી રીતે અને એક સરખો જ પ્રેમ કરે છે. ગંગાના નીર તો વધે ઘટે રેલો, સરખો એ પ્રેમનો પ્રવાહ. મેં તમને કીધું ને કે ગંગાના નીર મીન્સ ગંગા એટલે કે તમને ખબર છે આપણી એક નદી છે, એમાં નીર એટલે કે પાણી, વધે ઘટે એટલે કે ભરતી અને ઓટ આવે કે થોડાક દિવસ પાણી વધારે હોય અને થોડા દિવસ પાણી નથી હોતું, પરંતુ જે માં જે છે એનો જે પ્રેમ છે, પ્રેમરૂપી જે પ્રવાહ છે એ હંમેશા એક સરખો હોય છે, એમાં કોઈ દિવસ વધારે પણ થતું નથી અને ઓછો પણ થતો નથી. મારા ખ્યાલથી વધતો જતો હશે પરંતુ ઓછો કોઈ દિવસ થતો નથી. વર્ષે ઘડીક વ્યોમ વાદળી લોલ, માડીનો મેઘ બારે માસ, એટલે એમ કે છે તમને ખબર છે કે ચોમાસાના 4 મહિના જે હોય છે એ વરસાદ આવે છે અને એ વરસાદ આપણને ઘણો બધો મૂલ્યવાન છે, અમૂલ્ય છે, પરંતુ કેટલા સમય માટે? 4 મહિના માટે. પરંતુ આ જે માનો પ્રેમરૂપી વરસાદ છે, માડી એટલે કે માતાનો જે પ્રેમરૂપી વરસાદ છે એ 12 માસ, એટલે કે એ હંમેશા દરરોજ તમે જુઓ 12 મહિના રાત દિવસ ગમે ત્યારે
એ હંમેશા તમને પ્રેમ કરતી રહે છે. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં હાથ મેં ઉજાસ રે. તમે જુઓ છો કે પૂનમ હોય તો ચંદ્ર જે હોય છે એની ચાંદની અલગ પ્રકારની હોય છે, વધારે પ્રકાશ આપણને દેખાડે છે અથવા તો આપણે જોઈએ છે. પરંતુ માનો જે પ્રેમરૂપી ચાંદની છે, માનો જે પ્રેમરૂપી પ્રકાશ છે, એ હંમેશા એ એક સરખો કોઈ દિવસ ઓછો નહીં, હંમેશા વધતો જાય છે અને એક પ્રકારનો ઉજાસ, એક પ્રકારની પ્રફુલ્લતા આપણને આપે છે. જનનીની જોર સખી નહીં જડે રે લોલ, એટલે એમ કે માતા જેવો બીજું કોઈ વ્યક્તિ આપણને પ્રેમ કરી શકે નહીં અને એમની તુલનામાં બીજા કોઈ વ્યક્તિનો પ્રેમ આવી શકે નહીં. આશા છે કે આ કાવ્ય સારી રીતે તમને સમજાણું હશે. શબ્દ સમજૂતી આપેલી છે, શાંતિથી વાંચજો, સમજજો અને જ્યારે પણ આનું હોમવર્ક આપવામાં આવે ત્યારે તમે સુંદર અક્ષરે તમારી પાકી નોટમાં લખો એવી હું આશા રાખું છું.